તો આજે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિ છે। અમદાવાદમાં જન્મ જયંતિની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી રહી છે। સારંગપુર પાણીની ટાંકી પાસે બાબા સાહેબને પુષ્પાંજલિ અર્પણ કર્યા બાદ વિશેષ રક્તદાન શિબિરનું પણ આયોજન કરવામાં આવ્યું છે। શુભમ ઓર્થોપેડિક હોસ્પિટલ દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં મેડિકલ ચેકઅપ પણ રાખવામાં આવ્યું છે। આ પ્રસંગે સાંસદ દિનેશ મકવાણા અને સ્થાનિક ધારાસભ્યોએ ખાસ હાજરી આપી। તો વધુ વિગતો સાથે સંવાદદાતા આયુષી યાજ્ઞિક આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે। જી આયુષી, આજે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતિ છે, કયા કયા કાર્યક્રમો આજના દિવસે રાખવામાં આવ્યા છે અને કેવો માહોલ અત્યારે જોવા મળી રહ્યો છે? બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતિનું પર્વ છે। મોટી સંખ્યામાં લોકો સારંગપુર ખાતે આવી પહોંચ્યા છે, જ્યાં બાબા સાહેબને પુષ્પાંજલિની સાથે જે વિશેષ કાર્યક્રમનું આયોજન છે તે કરવામાં આવ્યું છે। કોલેજના અંતર્ગત જે વિશેષ આયોજન કરવામાં આવ્યું છે, જેમાં બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરાયું છે, સાથે જ જે રક્તદાનની સાથે સાથે મેડિકલ ચેકઅપનું પણ આયોજન કરવામાં આવ્યું છે। લોકો સ્વસ્થ રહે, લોકો રક્તદાન કરે, તે જ પહેલ છે તે આ સંસ્થા દ્વારા કરવામાં આવી છે। હીરામણી જે ટ્રસ્ટ દ્વારા બ્લડ ડોનેશનનો સહયોગ કરવામાં આવ્યો છે। નરહરી અમે છે સાંસદ છે, તેમની સાથે વાતચીત કરીશું। નરહરીભાઈ, આજના દિવસે વિશેષ આયોજન છે બાબા સાહેબની જન્મજયંતિની ઉજવણીના ભાગરૂપે, શું કહેશો? બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતિ નિમિત્તે સારંગપુર ખાતે બાબા સાહેબના સ્ટેચ્યુ પાસે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે અને મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। સોહમ નર્સિંગ કોલેજ અને જનસહાયક ટ્રસ્ટ સંચાલિત હીરામણી આરોગ્ય ધામના ઉપક્રમે બ્લડ ડોનેશન કેમ્પ અને મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। આપણે સૌ જાણીએ છીએ કે દેશની આઝાદી પછી આ દેશને બંધારણ આપવામાં બાબા સાહેબ આંબેડકરનું મહત્વનું યોગદાન રહ્યું છે। આજે હજારોની સંખ્યામાં ગુજરાતમાં, દેશમાં અને વિશ્વમાં બાબા સાહેબ આંબેડકરને લોકો સાચી શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે। જનસહાયક ટ્રસ્ટ સંચાલિત હીરામણી આરોગ્ય ધામ અને સોહમ નર્સિંગ કોલેજ દ્વારા આજે અહીંયા મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે, બ્લડ ડોનેશનનું આયોજન કરવામાં આવ્યું છે અને જે લોકોને જરૂરિયાતમંદ લોકો છે એને આ નર્સિંગ કોલેજ મારફતે જુદી જુદી સારવાર મફતમાં મળી રહે એ દ્રષ્ટિને ધ્યાનમાં રાખીને બાબા સાહેબને આજે શ્રદ્ધાંજલિ આપવાનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। દેવીબેન, આપની સંસ્થા દ્વારા વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું, કઈ રીતે વિચાર આવ્યો કે આવું કંઈ કરવું જોઈએ? જી, જ્યારે બાબા સાહેબ આંબેડકરજીને જન્મ જયંતિ નિમિત્તે જો સાચી શ્રદ્ધાંજલિ આપવી હોય તો આપણે સેવાકીય કાર્યો કરવા ખૂબ જ જરૂરી છે। તો આજે હીરામણી સંસ્થાન અને અમારી સંસ્થાઓ સોહમ, શુભમ, શાંતમ નર્સિંગ કોલેજ, કસ્તુરબા ગાંધી ફિઝિયોથેરાપી કોલેજ અને ડૉક્ટર BR આંબેડકર લો કોલેજના તમામ સ્ટુડન્ટ્સ અને કર્મચારીઓ દ્વારા આજે અમે અહીંયા સારંગપુર ખાતે એક મેગા મેડિકલ કેમ્પ અને સાથે સાથે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરેલ છે અને બાબા સાહેબને શ્રદ્ધાંજલિ આપીએ છીએ। બિલકુલ, તો જે રીતે બાબા સાહેબને શ્રદ્ધાંજલિ જે છે તે આપવા માટે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં જે બ્લડ ડોનેશન કેમ્પની સાથે સાથે અત્યારે હાલ જે આ જોઈ શકાય છે કે મેડિકલ કેમ્પ છે, જેમાં જરૂરતમંદને તમામ સારવાર છે તે અહીંયા પૂરી પાડવામાં આવી રહી છે। એટલે કે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની આજના દિવસે આ જન્મજયંતિની ભવ્ય ઉજવણી અમદાવાદના સારંગપુર ખાતે જે મોટી સંખ્યામાં લોકો આનો લાભો પણ લઈ રહ્યા છે, બ્લડ ડોનેશનમાં તેઓ સહભાગી બની રહ્યા છે। જ્યારે મેડિકલ કેમ્પની વાત કરવામાં આવે તો લોકો આ મેડિકલ કેમ્પમાં પણ ઉપસ્થિત રહી રહ્યા છે। એટલે કે જે આ સંસ્થા દ્વારા સોહમ નર્સિંગ કોલેજ જે સંસ્થા છે તેના દ્વારા વિશેષ રીતે આયોજન કરવામાં આવ્યું છે, જે બિરદાવવા લાયક છે, કારણ કે આજના દિવસે ઉજવણી સાથે સાથે લોકોના સ્વાસ્થ્ય તકેદારીને ધ્યાનમાં રાખીને વિશેષ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે। લોકો મોટી સંખ્યામાં તેનો લાભ લેતા પણ જોવા મળી રહ્યા છે। માત્ર બાબા સાહેબ આંબેડકર દલિતો માટે નહીં પણ સર્વ સમાજ માટે ખૂબ સારું કામ કર્યું છે। એમાં મહિલા હોય, યુવા હોય, અલગ અલગ લોકોનું એ વખતે વિચાર કરી અને એમને ન્યાય મળે એ માટેનું એમણે બંધારણમાં ઉલ્લેખ કરેલો છે। અને આજે હું એ વાત પણ જરૂર કહીશ કે અનામત હોય અથવા તો મહિલા અનામત હોય, એની વાત એ વખતે બાબા સાહેબ આંબેડકરે બંધારણમાં લખી હતી ને એના જ કારણે આજે બધા જ લોકો ખૂબ સારી રીતે કામ કરી રહ્યા છે અને દેશ આગળ વધી રહ્યો છે।